નમસ્કાર. ચાલો આજે આપણે ભારતની 7 સૌથી પવિત્ર નગરીઓની એક અનોખી આધ્યાત્મિક યાત્રા પર નીકળીએ. ટિંબાગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરાયેલી આ પ્રસ્તુતિમાં આપણે એ સ્થાનો વિશે જાણીશું જેમને મોક્ષના દ્વાર માનવામાં આવે છે. તો ચાલો આ દિવ્ય સફર શરૂ કરીએ. હિન્દુ ધર્મમાં જીવનનું અંતિમ અને સૌથી મોટું લક્ષ્ય શું છે? એ છે મોક્ષ. એટલે કે જન્મ અને મરણના આ ચક્રમાંથી હંમેશા માટે મુક્ત થઈ જવું. અને આ સપ્તપુરી એ જ 7 પવિત્ર દરવાજા છે જે આપણને મુક્તિના માર્ગ તરફ લઈ જાય છે. તો આ 7 પવિત્ર નગરીઓને સપ્તપુરી તરીકે ઓળખવામાં આવે છે. આ ફક્ત શહેરો કે ભૌગોલિક સ્થળો નથી, પણ આધ્યાત્મિક શક્તિના જીવંત કેન્દ્રો છે. એવી માન્યતા છે કે અહીં દેવી દેવતાઓનો સાક્ષાત વાસ છે. અને જે કોઈ શ્રદ્ધાથી અહીં આવે છે તેને મોક્ષ મળે છે. તો ચાલો આપણી આ દિવ્ય તીર્થયાત્રાનો પહેલો તબક્કો શરૂ કરીએ અને એ 3 પવિત્ર શહેરોના દર્શન કરીએ જેમણે સદીઓથી કરોડો શ્રદ્ધાળુઓને સાચો માર્ગ બતાવ્યો છે. આપણી યાત્રાની શરૂઆત થાય છે અયોધ્યા અને મથુરાથી. એક તરફ અયોધ્યા, જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે, અને બીજી તરફ મથુરા, જે લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. આ બંને નગરીઓ આજે પણ ભક્તિ અને આસ્થાના જીવંત ઉદાહરણો છે. હવે આપણે પહોંચ્યા છીએ હરિદ્વાર. નામ પરથી જ ખ્યાલ આવે, હરિ સુધી પહોંચવાનો દ્વાર. પવિત્ર ગંગા નદીના કિનારે વસેલું આ શહેર ગંગા દ્વાર તરીકે પણ જાણીતું છે, કેમ કે અહીંથી જ મા ગંગા પર્વતોમાંથી ઉતરીને મેદાની વિસ્તારોમાં પ્રવેશે છે. આ જગ્યા શુદ્ધિ અને એક નવી આધ્યાત્મિક શરૂઆતનું પ્રતીક છે. આપણી યાત્રા આગળ વધે એ પહેલાં ચાલો એક ક્ષણ માટે વિચારીએ. હજારો વર્ષો વીતી ગયા, પણ આ પ્રાચીન શહેરોની આધ્યાત્મિક ઊર્જા અને પવિત્રતા આજે પણ એવીને એવી જ કેમ છે? એવું તો કયું તત્વ છે જે આજે પણ લાખો લોકોને પોતાની તરફ ખેંચી લાવે છે? ચાલો આ વિચાર સાથે જ આપણી પવિત્ર યાત્રાને આગળ વધારીએ અને બાકીની 4 મોક્ષદાયની નગરીઓના દર્શન કરીએ, જે આપણને ભારતના જુદા જુદા ખૂણાઓની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સફર પર લઈ જશે. અને આ છે કાશી, જેને આજે આપણે વારાણસી તરીકે ઓળખીએ છીએ. ભગવાન શિવની આ નગરી. કહેવાય છે કે આ દુનિયાના સૌથી પ્રાચીન અને સતત જીવંત રહેલા શહેરોમાંની એક છે. હિન્દુઓ માટે તો આ અંતિમ તીર્થસ્થળ છે, જ્યાં ગંગાના ઘાટ પર જીવન અને મૃત્યુનો એક અનોખો સંગમ જોવા મળે છે. હવે આપણી યાત્રા દક્ષિણ ભારત તરફ જાય છે, કાંચીપુરમ. આ શહેર દક્ષિણની કાશી તરીકે પણ પ્રખ્યાત છે. આના પરથી જ ખ્યાલ આવે કે તેનું આધ્યાત્મિક મહત્વ વારાણસી જેટલું જ છે. કાંચીપુરમ તેના ભવ્ય મંદિરો અને પ્રાચીન શૈક્ષણિક વારસા માટે દુનિયાભરમાં જાણીતું છે. આપણો આગળનું પડાવ છે ઉજ્જૈન, જે મહાકાલની નગરી તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અત્યંત શક્તિશાળી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ શહેરને સમય અને અનંતકાળનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. અને આપણી આ દિવ્ય યાત્રાનું અંતિમ સ્થાન છે દ્વારકા. ગુજરાતના દરિયા કિનારે વસેલી આ નગરી ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણ રાજધાની, એટલે કે સ્વર્ણ નગરી તરીકે ઓળખાય છે. તે શ્રદ્ધા અને દિવ્યતાનું જીવંત પ્રતીક છે. અને અહીં આપણી સપ્તપુરીની યાત્રા પૂરી થાય છે. તો આ 7 પવિત્ર શહેરોની યાત્રા તો આપણે કરી, પણ ચાલો હવે એ સમજીએ કે આ સપ્તપુરી ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે ખરેખર શું મહત્વ ધરાવે છે. જુઓ, આ માત્ર શહેરો નથી, પણ આપણી શ્રદ્ધાના મજબૂત સ્તંભો છે. દરેક નગરી દિવ્ય ઊર્જાનું કેન્દ્ર છે. આ ભગવાન રામ, કૃષ્ણ અને શિવ જેવા દેવતાઓનું જન્મસ્થાન અને નિવાસસ્થાન છે. આ સાથે મળીને જાણે કે ભારતના આધ્યાત્મિક નકશાને પૂર્ણ કરે છે. આ ફક્ત યાત્રાધામ નથી, પણ મોક્ષ તરફ લઈ જતા 7 સોનેરી દરવાજા છે. આટલું સુંદર આધ્યાત્મિક જ્ઞાન આપણી સમક્ષ કોણે રજૂ કર્યું? ચાલો જોઈએ. આ સુંદર અને માહિતીસભર પ્રસ્તુતિ ટિંબાગામ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવી છે, અને તેનું સંકલન મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ અમૂલ્ય સાંસ્કૃતિક જ્ઞાન આપણા સૌ સુધી પહોંચાડવા બદલ અમે તેમના હૃદયપૂર્વક આભારી છીએ. આભાર.